હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન ગાઈસ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા અને ફ્રેશ બ્લોગમાં. તો હવે આપણે જવાનું છે રાસ ગરબા છે, એમાં જવાનું છે. તો રાસ ગરબામાં જવાનું છે ને તો ફટાફટ હવે રેડી થવાનું છે. હજી વાગ્યા છે 6:45, પણ આપણે જવાનું છે, પછી ત્યાં જમવાનું છે અને પછી રાસ ગરબા ચાલુ થવાના છે. સો ફટાફટ ચણિયા ચોળી પહેરીને જ જવાનું છે. તો હાલો ફટાફટ હવે રેડી થઈ જાય. તો જો અહીંયા બધાય મસ્તના રેડી થઈ ગયા છે. જો તમને બધાયના લુક બતાવી જો. જો અમારા ફોટો તકસુભાઈ જો મસ્તનો જબ્બો લેંગો પહેરી લીધા છે. ટ્વીશુબેન મસ્ત રેડી થઈ ગયા હો. અને અમારા દયાબેન જુઓ યલો મસ્તના લાગે છે. અને મમ્મીએ કઈ બદલાવ્યા નથી. મમ્મી એમાં ને એમાં મમ્મી અને દર્શન બે એમનામ છે. દર્શન તમારે નથી બદલાવા? મારે ક્યાં ગરબા ગાવા બકા. હા એ વાત સાચી. પણ અમારા કુસુભાઈ જો, કુસુભાઈ પઠાણી જેવું પહેરી લીધું છે. એ ભાઈ કુસુભાઈ હામું તો જોવો. મમ્મી બોલાવે. કુસુ હામું તો જો દીકા. મમ્મી બોલાવે. અને કુસુને કોઈ ઇન્ટરેસ્ટ નહીં આ જબ્બો કે એવું કઈ પહેરવાનું. એટલે અમે પરાણે પહેરાવ્યું છે એવું બધું છે. અને જોવો અમારો લુક બતાવો આખો બધાય નહીં. અમે જો મેં જો મસ્તની ચણિયા ચોળી પહેરી લીધી છે. અહીંયા બધા જમવા બેસી ગયા છે. અમારા કુમારની થાળી હાવ ખાલી છે. કુમાર ખાજો હો. જમ્યા પછી બ્લોગ ઉતાર. પણ આમ જો દર્શનની તોય ભરેલી છે ને. દર્શન તો હજી એને બીજો રાઉન્ડ માર્યો. એવું છે? તમે મારો કુમાર. બીજો રાઉન્ડ માર્યો. આ બીજી વાર છે, ત્રીજી વાર ખાઈશું શાંતિથી. બધાય જમે છે ને અમારા કુસુભાઈને છે ને ક્યાં ફરવું છે ને કઈ ખબર જ નહીં. ખાવું નથી ને ખાવા દેવું નથી. હે કુસુ એવું કરવાનું મમ્માને? અને અહીંયા અમે એક જ રેડી થઈને આવ્યા છે. બધા હજી રેડી થાય છે કેમ કે ગરબાની થોડીક વાર છે. તો આપણે દૂરથી આવવાનું હતું ને તો રેડી થઈને આવતા રહ્યા કુસુભાઈ. અને આમે જો બધા જમે છે હજી દયાબેન ને બધા. દયાબેન અમારા દેખાય છે, યલો સાડી પહેરી છે ને એટલે જો. અને આ સાહેબને કાકરી વાગે છે ને તો એમાં હાલવું છે. એ કુચ જો અમારા ભાણી બેન છે ને અત્યારે ગરબાના લુકમાં રેડી થઈ ગયા છે. અરે વાહ, તમે તો બહુ મસ્ત લાગો છો. મસ્ત લાગો છો. ગરબા આવડે છે તને? ગોળ ગોળ ફરતો એકવાર. તેન મમ્માએ મેચિંગ કર્યું છે. મસ્ત લાગે છે. ક્યુટી તમને ફોટા પડાવવા બહુ ગમે? હે મારા પડાવો છે એક ફોટો? હાલ પાડવી લઈએ આપણે, હો ને? તો જોવો અમે કેટલા ઉતાવળા છીએ. જો હજી સન કાંઈ ચાલુ નથી થયું પણ અમે બધા તૈયાર થઈ અને મસ્ત ના ગોઠવાઈ ગયા છે. અમે બધા રેડી થઈને વહેલા આવી ગયા છે. અહીંયા હજી વાર છે. અમને ઉતાવળ જ બહુ છે ગરબા ગાવાની. હે ને અમારે તો ગાવા છે. હું દયાબેન તો ગાવાના છે. હાંડો લઈને ગાવાના છે. દયાબેન તો અલગ ચિરાગ મમ્મા જોયા નહીં હોય ને એ રૂપમાં. હા તમારે તલવારબાજી ઢીકડી છે. આ મારા મામાને છે ને આવડે છે પણ કોઈ દિવસ કોઈને કહેવાનું દેખાડવાનું નહીં એવું છે. એટલે હે ને મામા? ઇતની બડી મજા. હા ઇતની બડી મજા. ના એમ કોઈને બતાવી નહીં, અમને ફાવે ખરી. હા એટલે હા ચાકડો કેવો નહીં ધડધડાટી ફેરવી દે. જી જેનું ઓલું હોય એ કરી શકે કા ભાઈ. હા સાચું ગયા તા. ગમે એના લગ્ન હોય આપણા કુંભારના ઘરે તો આવવું જ પડે. સાચી વાત. નહીં હાલે દેવે ને જે પ્રજાપતિ. આપણે પ્રજાના પતિ જઈ હો. એટલે હવે આપ એવું કરું.
હે માત ભવાની દર્શન મને લેવા આવી ગયા છે અને મારે નહોતું આવું બેસવું હતું ને તોય મને બેસવા ન દીધી મને છે ને કે હાલ મમ્મીની બધા વયા ગયા હતા પણ દર્શન મને તો રહેવા દેવાય ને થોડીક વાર બકા આવે નિંદર આવે કે નહીં? મને ન આવે મને તો છે ને આખી રાત બેસવાનું કીધું હોય ને તો હું બેસું મને બહુ ગમતા હતા ગરબા ગાવા જોવા બધું બહુ ગમતું હતું અને અત્યારે છે ને હવે છે ને અમે બહાર આવી ગયા અને થોડીક એવી પેટ પૂજા કરી લેવાની છે તો નાસ્તો કરવા બધા આવે છે અને દર્શન કોણ આવે છે આને તો જો કેટલી નીંદર આવે છે મને બહુ નિંદર આવે છે. ટુનટુન ફિયા આવે છે મારા દીકરાના ટુનટુન ફિયા ટુનટુન ફિયા આવે છે અને મારા બેન. હા અને બધાય વયા ગયા હતા હું એકલી મસ્ત અને ગરબામાં એટલી મજા આવી ગઈ ને કે વાત ન પૂછો. હવે તો રંગ જામવાનો હતો. હા હવે તો રંગ જામવાનો હતો તો બહુ મજા આવી ગઈ ગરબામાં કા દર્શન મને ઘડીક વાર રહેવા દીધી હોત ને તો બહુ સારું હતું. તો મેં ક્યાં ના પડે નાસ્તો કરીને પાછી મેં કીધું હવા લઈ જઈશ. કઈ વાંધો નહીં ત્યાં તો હું રોકાઈ જઈશ હું તો કાલ લગન વગન કરીને પછી નિરાતે આવત. સારું તો તમે ત્યાં રોકાઈ જજો. કઈ નહીં બહુ મજા આવી ગઈ ગરબામાં બહુ મજા આવે અલગ રીતના હોય ને આપણે બધું એટલે બહુ મજા આવી જાય જોવાની જેટલી મજા આવે મને ગાવામાં 2 જાટા 2-3 વાટા ફરીને પછી બેસી ગઈ પણ જોવાની એટલી મજા આવતી હતી ને કે વાત ન પૂછો. અને કાંઈ નહીં હવે ભૂખ લાગી ગઈ ગરબા ગાયા ને એટલે ભૂખ લાગી ગઈ એટલે હવે સર થોડોક નાસ્તો કરી લઈ. બોલો પેટ ભર્યું કે નહીં? ફૂલમ ફાસ નાળંદારે એટલે ભરાય જ જાય. બકુ શું ખાધું? એને મોગલાઈ ખાધી એટલું મોટું હતું તો ખાઈ ગઈ. આખું રવિના કેવડું મોટું હતું? મમ્મા પનીરના નકરા કટકા હતા પનીર. બહુ ભાવ્યું તો ખાઈ ગઈ. અરે આ 80 કિલોનું બારદાન થઈ ગયું હે બકા. એમાં 3 કિલો ઓછું તો છે 80 માં તો ઓછું છે. અત્યારે વજન કરાવી તો એવું લાગે 70 માં 3 ઓછું છે 80 માં થાય ને તો હલી નહીં હોકે. રવિના પછી છે ને કહું છું હું આવી છું ને પછી આવી થઈ જઈશ. છે ને અમુક એમ નહીં તું નીચે છો એટલે વધારે જાડી લાગે એટલે 70 બરાબર છે વધારે નહીં. હવે આમથી પાછળ જવાનું તો આગળ ન જવાનું હવે. આ તો હાલો, મોગલાઈ નવું ટ્રાય કર્યું. કયું હતું? ક્યાંની આઈટમ હતી? હે કોલકાતાની. બકો તાર ભાઈ બી? મોગલાઈ. હા, મસ્ત બહુ સરસ. તને રાજા ભાઈ બી? મસ્ત જોરદાર. કુમાર તમે ઓર્ડર લઈ આવ્યા અને રમ્યા કુમારને કીધું કુમાર કંઈક નવું ખાવું છે તો કોલકાતાની મોગલાઈ આઈટમ મજા આવી મારી બેટી. ત્યાંથી ગોતી આવ્યા. એમ નહીં ઈ કે ઉડામાં છે. ખાડો કે ન ખાવ તો જીજાજી ક્યાં કોલકાતા. હાલો હવે બબલો રાજ હોય હાલો. કેટલો મેકઅપ કરે છે કેટલી કાળી છે કેટલી ધોળી છે ખબર પડશે હવે. રોજ મારી નેચરલ બ્યુટી જ બધાય જોવે છે એટલે બધાને ખબર જ હશે
કે હું કેટલી કાળી છું ને કેટલી ધોળી છું, બરાબર. હમ. અને જો અમારો ખાલી એટલો જ મેકઅપ હતો. કેટલો એટલે કેટલો ઓછો થોડો છે કાંઈ. મેં તો રિમૂવ કરીને પછી ખબર તો રિલેક્સ થઈ જાય હોય. આજનો બ્લોગ ગરબાનો હતો, કેવો લાગ્યો તમને? સારો લાગ્યો હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને, લાઈક શેર ને મિત્રો જોડે શેર કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને મળીએ હવે કાલે વરઘોડા સાથે. તો કાલના બ્લોગ પર જવાનું ભૂલતા નહીં હો, મજા આવી જવાની છે હમણાં તો પ્રસંગમાં. તમને કઈ નહીં, હાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય બાય. ટાટા કુચુ. બાય. આવજો.